બનાસકાંઠા જિલ્લામાં જમાઈ જંબનિયાની ઘટના સામે આવી છે। કાકરોજના બુકેલીના શખ્સે પાટણના સરસ્વતી તાલુકાના મુન્ના ગામે રહેતા તેના સાસુને બુકોલી ગામે લાવી ગળું દબાવી તેમને મોતને ઘાટ ઉતારી દીધા અને તે બાદ મૃતદેહને ખાડો ખોદી દાટી દીધો। પરંતુ ગુજરાતીમાં કહેવત છે કે પાપ છાપરે ચડીને પોકારે છે। આખરે વાત પોલીસ મથકે પહોંચી અને પોલીસે તપાસ શરૂ કરી તો સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો અને પોલીસે હત્યારા જમાઈને તેના સાસુની હત્યા કરવાના મામલે અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો। તેને શું કારણોસર જમાઈએ સાસુની હત્યા કરી અને કેવી રીતે આખું ષડયંત્ર રચ્યું આવો જોઈએ અમારા આ ખાસ અહેવાલમાં। બનાસકાંઠા જિલ્લામાં જમાઈ જંબનિયાની ઘટના સામે આવી છે। ખુદ જમાઈએ સગી સાસુનું ઢીમ ઢાળી દીધું અને તે આખી ઘટના પર પડદો પાડવા સાસુની બોડી ખાડો ખોદી જમીનમાં દાટી દીધી। પરંતુ ગુજરાતીમાં કહેવત છે કે પાપ છાપરે ચડીને પોકારે છે। આખરે આ ઘટનામાં પણ થયું આવું જ। કાંકરેજના બુકેલી ગામે રહેતા નારાયણ સગરામભાઈ રાવળના લગ્ન પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મુના ગામે રહેતા માલીબેન રાવળની દીકરી ચેતનાબેન સાથે થયા હતા। જો કે થોડા દિવસો અગાઉ ચેતનાબેન તેમના પિયર રહેવા ગયા હતા ત્યારે 15 સપ્ટેમ્બરે નારાયણ પણ તેની પત્નીના પિયરે પહોંચી ગયો હતો અને તેના મોટા ભાઈના સગપણને નામે તેના સાસુ માલીબેન રાવળને બુકોલી ગામે લઈ આવ્યો। જો કે તે બાદ નદીના પટમાં સોનું દાટ્યું છે અને આ સોનું બહાર કાઢી બંને 50-50 ભાગ પાડી દેશે તેવી સાસુને લાલચ આપી સાસુને નદી નજીક લઈ ગયો અને ત્યાં જ તેની સાસુનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધા અને તે બાદ તેમના મૃતદેહને ખાડામાં દાટી દઈ ખાડો પૂરી દીધો। જો કે સમગ્ર ઘટના પર પડદો પાડવા બીજે દિવસે નારાયણ પહોંચી ગયો તેની સાસરીમાં અને સાસરીના લોકોને કહ્યું કે સાસુ કેમ્પમાં રસોઈ બનાવવા ગયા છે। જો કે દિવસો વીત્યા પરંતુ તે બાદ પણ માલીબેન રાવળની કોઈ ભાળ ન મળતા પરિવારને શક ગયો અને પરિવાર પાટણના વાગદોડ પોલીસ મથકે પહોંચ્યો અને વાગદોડ પોલીસ મથકે સમગ્ર ઘટનાની વાત કરી તો પોલીસે તપાસ શરૂ કરી અને પોલીસ તપાસ કરતી પહોંચી ગઈ બુકોલી ગામે અને બુકોલી ગામના જમાઈ નારાયણને પોલીસે દબોચી લીધો અને તેની પૂછપરછ કરી તો નારાયણ જ તેના સાસુની હત્યા કર્યાનું કબૂલી લીધું। જો કે વાગડોદ પોલીસે શિહોરી પોલીસને સાથે રાખી ઘટના સ્થળે પહોંચી તપાસ કરી તો જમાઈ નારાયણ તેના સાસુ માલીબેનનું ગળું દબાવી તેમને મોતને ઘાટ ઉતારી તેમનો મૃતદેહ તો ખાડામાં દાટી દીધો પરંતુ તેમના શરીર પર રહેલા દાગીના કાઢી લઈ દાગીના અલગ જગ્યાએ સંતાડી દીધા હોવાનું ખુલ્યું। જો કે પોલીસે માલીબેન રાવળની હત્યા કરવા મામલે તેમના જમાઈ નારાયણની અટકાયત કરી લીધી પરંતુ નારાયણે તેના સાસુની હત્યા શું કારણોસર કરી તે પોલીસ હજુ સુધી કડી શોધી નથી શકી। શું નારાયણને તેની સાસુથી કોઈ મનદુખ હતું કે પછી તેના સાસુના શરીર પર પહેરેલા દાગીના એ નારાયણ લલચાવ્યો અને સાસુને મોતને ઘાટ ઉતારી। જો કે અત્યારે તો પોલીસે હત્યા નારાયણને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। રિપોર્ટર ભગવાન રાયગોર, ઇન્ડિયા 24 ન્યૂઝ, કાંકરેજ। બોલો, મારું નામ છે અરવિંદભાઈ રવાભાઈ રાવળ, ગામ મુના, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ। હું હાલમાં રહું છું રાણપુર વચલાવાસ। અને આ જાણ એવી છે કે આ જમાઈ સાથે ઘરે આવ્યા અને જમાઈ એવું કીધું કે આપણે પાર્સન હગું જોવા જવું છે એટલે એમના હાહુને હંગાત લઈ અને પાર્સન હગું જોવા માટે નીકળેલા। 1 કલાક બાદ એમનો ફોન આવેલો કે ઘરે કે મારે હાહુ જે છે રસોડામાં કેમ્પમાં અંબાજીના જે કેમ્પ છે ને એ કેમ્પમાં જે છે કોમ કરવા માટે ઇકો ગાડી હતી અને 3 બહેરા હતા અને એમના હંગાથી જ્યાં છે એવું કહી અને 1-1.5 કલાક પછી જમાઈ ઘરે પરત પાછા મુના આવેલા। પછી એ રાત નાઈટ રોકાણા મુના, સવાર વહેલા ઘરે ગયા। પછી રાતે બીજી નાઈટે વળી 1 વાગે પાછા મુના આવ્યા। એટલે એવું કીધું અમારા ભાને અમને કે ભાઈ તમારી છોકરીને મારા હંગાત મોકલો। એટલે હવે અમારો જે ભાઈ છે ને એવું કીધું કે ભાઈ અત્યારે ના હોય, સવાર વહેલા તમારો હંગાત મોકલી દેવું। સવાર વહેલા જમાઈ હંગાતની છોકરી મોકલેલી છે। બુકોલી આવેલા, બુકોલીથી પછી 2 દિવસ પછી એવું થયું કે ભાઈ હજી ડોશીમાની કોઈ ભાળ મળતી નહીં એટલે પછી પાછા મુના આવેલા। પછી 1 દિવસ ગયો, 4 દિવસ વધી ગયા, પૂનમ આવી ગઈ પણ કોઈ કેમ્પમાં અમે તપાસ કરી તો કેમ્પ કોઈ હતા નહીં અંબાજીના, કેમ કે પૂનમ આવી ગઈ એટલે કેમ્પ તો બધા છૂટી ગયા। પછી અમે પોલીસ સ્ટેશનમાં અમારા પરિવારવાળાને વાગડોદ પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી। અરજી કર્યા બાદ 1-2 દિવસ અમે અંબાજી દોતા બધી જગ્યાએ ફર્યા પણ કોઈ ભાળ ન મળતા અમે નક્કી કર્યું કે આપણે હવાનું પાકું કરવું છે, FIR ફડાવીએ। પછી વાગડોદ FIR ફરાવવા અમે દવા માટે તૈયારી માથે હતા, કોને 10 મિનિટમાં નીકળવાનું હતું અને જમી ઘરેથી ગુડકા કે પડીનું મોહલું કરી અને ઘરેથી નાહી છૂટ્યો। એના પાછળ અમે ગોત્યો પણ કોઈ મળેલ નહીં। પછી રાતે અમે વાગડોદ પોલીસ સ્ટેશન ગયા। વાગડોદ પોલીસ સ્ટેશન ગયા એટલે સાહેબે કીધું કે ભાઈ અત્યારે સુખ શાંતિ ઘેર જતા રહો, તમારી અરજી આલેલી છે અને કાલ 10 વાગે આવી જજો, તમારી FIR અમે રજૂ કરી દેવું। બીજા દિવસે અમે જ્યાં FIR ફડાયા પછી સાહેબ હોજે મુના આવ્યા। પછી અમારા કાકાના છોકરા દીકરા એવા સુમાભાઈ અને જે
એમના જમાઈ અમારા ધનાભાના જમાઈ જે બાઈવાડાના ભરતભાઈ એ બેન વાગડોદ પોલીસ સ્ટેશન પાછા એમના હંગાત લઈ ગયા પછી અમે વાગડોદ પોલીસ સ્ટેશન પાછા ગયા કે ભાઈ અમને શું કારણે લાયા છો તો સાહેબનું કહેવું હતું ભાઈ શંકાપદ અમને ગઈ છે એટલા માટે અમને અહીંયા લાયા છીએ કોઈ ચિંતા કરશો નહીં અમને અમે કાલે તમને મોકલી દેવું પાછા બીજા દિવસે અમને વાગડોદ પોલીસ સ્ટેશન બોલાયા એટલે કે આજે સવાર વહેલા વાગડોદ જાય એટલે વાગડોદથી પછી સાહેબે કીધું કે તમારે અમારા હંગાત પોલીસ સ્ટેશન શિયોરી આવવું પડશે તો અમે એમના હંગાત અહીંયા શિયોરી આવ્યા શિયોરીથી પછી એવું કીધું કે આપણે બુકોલી જવું પડશે તો અમે એમના હંગાત બુકોલી ગયા પછી એ જગ્યા ઉપર સ્થળ ઉપર કહેવાનો મિનિંગ થોડા દૂર અમને ઊભા રાખ્યા હતા જે સ્ટાફ હતો એ તો આગળ જો પછી એથી રિટર્ન પાછા અમે શિયોરી આવ્યા પછી અમને સાહેબે વાત કરી કે ડેડ બોડી જે જગ્યાએ અમને મારીને જે દાટી નાખ્યા છે એ ડેડ બોડી અમને બતાવી છે અમને અને ડેડ બોડી આજ પછી તમને આપણે પીએમ હસ્તે ખસેડશું પછી પાછા શિયોરીથી પાછા અમે તો આગળ ગયા બુકોલી ચાલો અમને ડેડ બોડી અહીંયા અમે શું કહેવાય રેફર હોસ્પિટલ સમગ્ર આરોગ્ય કેન્દ્ર શિયોરી અત્યારે અમે શિયોરીમાં છીએ બરાબર અત્યારે સવાર વહેલા હવે શું સાહેબનું ડિસિઝન આવે છે પીએમનું એના માટે આધાર છે તારીખ 23/9/2024 રોજ સિહોરી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી ધનાભાઈ કાળોભાઈ જાતે રાવળ નાઓએ પોતાની પત્નીના માલીબેન ધનાભાઈ રાવળના મૃત્યુ અંગે ફરિયાદ આપેલી જે ફરિયાદ બાબતે તપાસ કરતા આ કામના આરોપી નારાયણભાઈ રાવળ નાઓએ ફરિયાદી જે તેઓના જમાઈ થતા હોય તેની તપાસ કરેલ આ બાબતમાં હકીકત એવી છે કે નારાયણભાઈ રાવળ ફરિયાદીના ઘરે તારીખ 15/9/2024 રોજ મુના ગામે તાલુકો સરસ્વતી ગયેલા અને ત્યાંથી પોતાના મોટા ભાઈનું સગપણ કરવાનું છે તેવું કહી તેઓ ફરિયાદીને મરણ જનારને બુકોલી ગામ લાવેલા અને મરણ જનાર માલીબેન ધનાભાઈ રાવળ ના હોય ને એકલામાં એવું જણાવેલું કે મને સપનામાં આવ્યું છે અને બુકોલી નદીના સીમમાં સોનું નીકળે છે તેવી હકીકત જણાવેલી અને તેના બંનેઓ એકલાએ ભાગ કરવાનું જણાવેલું જેથી માલીબેન ધનાભાઈ રાવળનાઓ એકલા આવેલા અને તેઓના પતિને ના પાડેલી હતી. માલીબેન ધનાભાઈ રાવળ અને આ કામનો આરોપી નારાયણભાઈ રાવળ બંને એકલા છૂટક વાહન કરીને અને બુકોલી ગામની નદીની સીમમાં આવેલા જ્યાં આરોપીએ અગાઉથી જ આ ષડયંત્ર રચેલું અને ત્યાં ખાડો ખોદી રાખેલો હતો અને તે જ જગ્યા પર આવતા આરોપીએ જણાવેલું કે આજે તો હું તમને મારી નાખવાનું છું તેમ કહી મરણ જનારનું ગળું દબાવી અને તેમનું મૃત્યુ નિપજાવેલું. ત્યારબાદ મરણ જનારની લાશ પરથી આરોપીએ ઘરેણા અલગ જગ્યાએ સંતાડી દીધેલા અને તેમની લાશ તે ખાડામાં ખોદી અને પૂરણ કરી દીધેલું હતું. ત્યારબાદ આરોપી ફરી પાછો મૃત્યુ નિપજાવ્યા બાદ ફરી પાછો તેની સાસરીમાં મુના ગામે ગયેલો અને તેના મરણ જનારના પરિવારને જણાવેલું કે મરણ જનાર છે એ હાલ રસોડાનું કામ કરવા માટે ગયેલા છે અને 5-6 દિવસ બાદ પરત આવશે. આ બાદ મતલબ 5-6 દિવસ સુધી કોઈ પૂછપરછ કરવામાં આવેલી નહોતી પણ ફરી આ બાબતમાં સરસ્વતી તાલુકો લાગે છે ત્યાં વાગડોદ પોલીસ સ્ટેશનમાં મરણ જનાર બાબતે ગુનો દાખલ કરવામાં આવેલી અને ત્યાં પૂછપરછ કરવા બાદ તેણે ત્યાં જણાવેલું કે તેણે માલીબેનનું મૃત્યુ નિપજાવ્યું છે અને સિહોરી પોલીસ સ્ટેશન બુકોલી ગામની હદમાં દાટી દીધેલું છે. આ બાબતે વાગડોદ પોલીસ સ્ટેશન પર તપાસમાં અહીંયા આવેલી અને મામલતદાર સાહેબ શ્રી તથા ફોરેન્સિક ટીમની સાથે મરણ જનાર માલીબેનનું ડેડ બોડી કાઢવામાં આવેલી. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે અને આરોપીને હાલમાં કસ્ટડીમાં લીધેલ છે.